નમસ્કાર મિત્રો, જીકે ઇન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું ગુજરાતના 4 નેશનલ પાર્ક અને 23 અભયારણ્યો વિશેના 50 મોસ્ટ આઈએનપી પ્રશ્નો જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે। ગુજરાતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો 50 પ્રશ્નો। ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો નેશનલ પાર્ક્સ આવેલા છે? જવાબ છે 4। ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્યો સેન્ચ્યુરીઝ આવેલા છે? જવાબ છે 23। ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? જવાબ છે કચ્છ રણ અભયારણ્ય, ફ્લેમિંગો સિટી। ક્ષેત્રફળની દૃષ્ટિએ ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે? જવાબ છે પોરબંદર પક્ષી અભયારણ્ય। એશિયાટિક સિંહો માત્ર કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? જવાબ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જૂનાગઢ। ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક એટલે કે સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ છે જામનગર, કચ્છનો અખાત। કાળિયાર એટલે કે બ્લેકબક માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ છે વેળાવદર, ભાવનગર। વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે નવસારી। જંગલી ગધેડા એટલે કે ઘુડખર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ છે કચ્છનું નાનું રણ। નળ સરોવર પક્ષી અભયારણ્યની કયા વર્ષે રામસર સાઇટ તરીકે જાહેર કરાયું? જવાબ છે 2012। ગુજરાતનું કયું અભયારણ્ય રીંછ માટે જાણીતું છે? જવાબ છે જેસોર, બનાસકાંઠા। રતનમહલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે દાહોદ। થોડ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે મહેસાણા। હિંસક પશુઓથી બચવા માટે પક્ષીઓ કયા ટાપુ પર આશ્રય લે છે? જવાબ છે પિરોટન ટાપુ। જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે પંચમહાલ। બરડા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે પોરબંદર। સુરખાબ એટલે કે ફ્લેમિંગો કયા અભયારણ્યમાં ઈંડા મૂકે છે? જવાબ છે કચ્છ રણ અભયારણ્ય। રામપરા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે મોરબી। ચિંકારા માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ છે નારાયણ સરોવર, કચ્છ। ડેડિયાપાડા એટલે કે શૂલપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં છે? જવાબ છે નર્મદા। ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ છે 1975। પૂર્ણા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ડાંગ। ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે જામનગર। વાસદા બોટાનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ડાંગ। ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષી માટેનું અભયારણ્ય ક્યાં છે? જવાબ છે લાલા બુસ્ટર્ડ અભયારણ્ય, કચ્છ। મિત્રો, જો તમને આ પ્રશ્નો ઉપયોગી લાગતા હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કોઈ પણ મહત્વનો વિડીયો તમારાથી મિસ ન થાય। હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં છે? જવાબ છે રાજકોટ। બાલારામ અંબાજી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે બનાસકાંઠા। મરીન નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1982। ગીર અભયારણ્ય એટલે કે સેન્ચ્યુરીની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1965। પાણિયા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં છે? જવાબ છે અમરેલી। ગાગા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે દેવભૂમિ, દ્વારકા। વઢવાણા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં છે? જવાબ છે વડોદરા। કયું અભયારણ્ય ડેઝર્ટ નેશનલ પાર્ક તરીકે પણ ઓળખાય છે? જવાબ છે કચ્છ રણ અભયારણ્ય। ગુજરાતમાં રીંછ માટેના કુલ કેટલા અભયારણ્યો છે? જવાબ છે 5। મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? જવાબ છે અંદમાન નિકોબાર। કાયા વરુ માટેનું અભયારણ્ય કયું છે? જવાબ છે વેળાવદર। ગીરના સિંહોની વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? જવાબ છે 5 વર્ષે। મહારાણા પ્રતાપ સાથે જોડાયેલું બરડા અભયારણ્ય કયા ડુંગર પાસે છે? જવાબ છે આભાપરા। જામનગરના જામ સાહેબે કયું પક્ષી અભયારણ્ય વસાવ્યું હતું? જવાબ છે ખીજડીયા। સાપુતારામાં કયું મ્યુઝિયમ અભયારણ્યનો ભાગ છે? જવાબ છે આદિવાસી મ્યુઝિયમ। કાળિયારને અંગ્રેજીમાં શું કહેવાય છે? જવાબ છે બ્લેકબક। પક્ષીવિદ સલીમ અલીના નામ સાથે કયું સરોવર જોડાયેલું છે? જવાબ છે નળ સરોવર। વાંસદા નેશનલ પાર્ક કઈ નદીના કિનારે છે? જવાબ છે અંબિકા। નર્મદા જિલ્લામાં કયું પક્ષી અભયારણ્ય આવેલું છે? જવાબ છે વઢવાણા। કયા અભયારણ્યમાં ચોસિંગા એટલે કે 4 હોર્ન્ડ એન્ટિલોપ જોવા મળે છે? જવાબ છે ગીર અને વેળાવદર।
હરિયાળ એટલે કે ગ્રીન પિજન કયા જિલ્લામાં જોવા મળે છે? જવાબ છે ડાંગ. મરીન નેશનલ પાર્કમાં કુલ કેટલા ટાપુઓનો સમાવેશ થાય છે? જવાબ છે 42. ડાંગ જિલ્લાનું કયું અભયારણ્ય સૌથી જૂનું છે? જવાબ છે પૂર્ણા. વેળાવદર નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1976. જલપ્લાવિત ક્ષેત્ર એટલે કે વેટલેન્ડ તરીકે જાણીતું ગુજરાતનું સ્થળ કયું છે? જવાબ છે નળ સરોવર. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કયા જિલ્લાનું અભયારણ્ય તમને સૌથી વધુ ગમે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.